નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 તત્વજ્ઞાન અને એમાં પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજ. તમને નવાઈ લાગશે કે તત્વજ્ઞાનની સમજ મેળવવામાં તર્કશાસ્ત્ર કેમ? તો કે તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન એકબીજાના પૂરક છે. તત્વજ્ઞાન તો જ આવડે જ્યારે તર્ક તમે કરી શકો. તો આ તર્કશાસ્ત્રની આપણે સમજ મેળવી એટલે તત્વજ્ઞાન તરફ આગળ વધાય. તર્કશાસ્ત્રને શું કહેવામાં આવે છે? એને એક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન તરીકે એટલે કે પદ્ધતિસરનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. વિજ્ઞાન કેવો અભ્યાસ કરે? નિશ્ચિત, ચોક્કસ માહિતી વાળો, પદ્ધતિસરનો અને પ્રમાણભૂત હોય એવો. તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં લોજિક શબ્દથી ઓળખવામાં આવે. લોજિક એટલે ભાષા અને વિચારણા, બે શબ્દ ઉપરથી આ બનેલું છે. ગાઢ સંબંધ છે. ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે કે એના બે અર્થ લોગોસના સમજાવો, તો કે ભાષા અને વિચારણા. હવે જો ભાષા હોય તો રજૂઆત થાય અને વિચારણા હોય તો તર્ક થાય. એટલે તર્કશાસ્ત્રમાં ભાષાનો નહીં પણ વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે સારી રીતે વિચારણા કરીએ એટલે આપોઆપ તમારી રજૂઆત સ્પષ્ટ બની જાય. એરિસ્ટોટલ એને બહુ સરસ રીતે સમજાવે છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. જે થિંકિંગ કર્યું છે ને, જે આપણે વિચારણા કરી છે એને ભાષા દ્વારા રજૂ કરવાની છે. ઓકે, આ પ્રકરણમાં આપણે જુદા જુદા તત્વજ્ઞાની અને તર્કશાસ્ત્રીઓને સમજવાના છે. W.A. જોન્સન શું કહે છે? તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને એનો અંત જવાબથી આવે. આપણને કોઈ બાબતનો પ્રશ્ન થાય તો તમે એમાં વિચારણા કરો છો અને પછી એનો કોઈ પ્રોપર જવાબ આપો છો. તો આને પણ તત્વજ્ઞાન કે તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકરણની અંદર આપણને જુદા જુદા ઉદાહરણોની સમજ આપવામાં આવી છે. એક કોહેલ અને નાગેન એ પણ આની એક વ્યાખ્યા આપે છે. તર્કશાસ્ત્ર એટલે પુરાવાનું વજૂદપણું તપાસતું શાસ્ત્ર. કોઈ પુરાવો હોય તો પુરાવો સાચો કે ખોટો એનું વજૂદપણું તપાસવું હોય તો પણ તર્કશાસ્ત્રને શીખવો પડે. જ્યારે W.A. જોન્સન તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. એમાં શું આવે છે? તો કોઈ પણ ઘટના બને તો એની વિશ્લેષણ કરવાનું, વિશ્લેષણ કરીને એનું મૂલ્યાંકન કરવાનું અને ઉપયોગમાં લેવાનું. તો ઇર્વિંગ કોપીએ, જો મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રકરણ સમજ માટે છે એટલે ખાલી વ્યાખ્યાઓ તમને આવડવી જોઈએ. દરેક વ્યાખ્યાઓ બોલ્ડ ડાર્ક અક્ષરમાં લખી છે, એ બરાબર સમજી લેવાનું અને એનું મનોયત્ન આપોઆપ આવડી જશે. 1.1 મનોયત્ન બહુ જ સહેલું છે. અહીંયા ઇર્વિંગ કોપીએ કહ્યું છે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિ અને સિદ્ધાંતનો અભ્યાસ. એટલે કે પ્રમાણભૂત અને અપ્રમાણ. પ્રમાણભૂત એટલે સાચી, અપ્રમાણભૂત એટલે ખોટી. તર્કશાસ્ત્ર દ્વારા સાચું કે ખોટું એનો ભેદ ખબર પડે છે અને બે પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. એમાં પદ્ધતિનો અભ્યાસ અને બીજું છે સિદ્ધાંતનો અભ્યાસ. હવે આપણે મનોયત્ન 1.1 જોઈએ. તમારા ટેક્સ્ટબુકમાં પણ તમે જોજો. એમાં પહેલો પ્રશ્ન છે, એક વાક્યમાં પરીક્ષામાં પૂછાય છે, તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તો તમે જોયું પહેલા જ વ્યાખ્યામાં, તાર્કિક વિચારણા. લોગોસ શબ્દનો અર્થ શું છે? લોગોસ શબ્દ જે છે એનો અર્થ શું થાય? તો બે અર્થ થાય. આપણે જોયું હતું લોજિકના બે અર્થ થાય, ભાષા અને વિચારણા એમ થાય. તાર્કિક વિચારણા ને કોની સાથે ગાઢ સંબંધ છે? વિચારણાને કોની સાથે ગાઢ સંબંધ છે? આ ત્રીજો સવાલ. આપણે પહેલો, બીજો અને આ ત્રીજો સવાલ. વિચારણાને કોની સાથે સંબંધ છે? ભાષા સાથે ગાઢ સંબંધ છે. વિચારણાની રજૂઆત માટે શું જરૂરી છે? તો વિચારણાની રજૂઆત માટે ભાષાનો ઉપયોગ જરૂરી છે. ચોથો સવાલ. પાંચમો સવાલ, ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર કોને કહેવાય? તો ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. ટેક્સ્ટબુકમાંથી જોઈને તમારે પ્રશ્નોનો જવાબ તમારી નોટબુકમાં ઉતારવાના છે. વ્યાખ્યાને આધારે દરેક જવાબ આવી રહ્યો છે. જુઓ તમે. છઠ્ઠો, સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે શું? તો સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે જે માનસિક પ્રવૃત્તિ કરવામાં આવે ને વિચારણા કહેવામાં આવે છે. સાતમો સવાલ, તાર્કિક વિચારણાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તાર્કિક વિચારણાને બીજા કયા નામે ઓળખવામાં આવે? અનુમાનના નામે. ઓકે, અનુમાનની જે શાબ્દિક રજૂઆત છે એને શું કહેવામાં આવે? દલીલ. ખાલી જગ્યામાં પૂછાય કે એક વાક્યમાં? તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની
વિદ્યાર્થી મિત્રો, તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ એના ઉપર આપણે જોવાનું છે કે રૂપ અને દ્રવ્ય કોને કહેવામાં આવે. આપણે દ્રવ્ય એટલે સોનું, દાખલા તરીકે સોનું હોય તો એના રૂપ અનેક હોઈ શકે, એમાંથી વીંટી બને કે કાનની બુટ્ટી બને. એવી રીતે લોખંડ હોય કે લાકડું હોય તો લોખંડમાં ટેબલ ખુરશી બની શકે, એવી રીતે લાકડાના પણ ટેબલ ખુરશી બની શકે. તો લોખંડ અથવા લાકડું જે છે એક દ્રવ્ય છે, પણ એના રૂપ ટેબલ ખુરશી હોઈ શકે છે. એટલે એવી જ રીતે વાક્યની રચનામાં વાક્ય અનેક પ્રકારના રૂપોથી બની શકે. હવે એક અહીં ઉદાહરણ આપ્યું છે, સર્વ કવિ કલ્પનાશીલ છે, સર્વ ડાક્ટરો દયાળુ છે, સર્વ સંતો પરોપકારી છે. તો બધામાં સર્વ અને છેથી આવે તો રૂપ થયું એક જ સરખું, સર્વ છે. એવી રીતે જો વિદ્યાર્થી વાંચે તો તે પાસ થાય છે, જો શિક્ષકો અભ્યાસનીશ બને છે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ જાગે છે. જો અને તો, જો અને તો એટલે આ જો તો શું છે, એનું રૂપ બન્યું. દરેક વાક્યનું કંઈક રૂપ હોય. કાં તો વિવેક ફરવા જશે અથવા વાંચવા બેસે, કાં તો રાજેશ નોકરી કરશે અથવા વ્યવસાય કરશે, કાં તો અથવા શું આવ્યું, કાં તો અથવા એક સરખું રૂપ. મહાભારતના 18 પર્વ છે અને રામાયણ 7 કાંડ છે. પ્લાસ્ટિકનો ત્યાગ કરો અને પૃથ્વીને પ્રદૂષણથી બચાવો, વચ્ચે શું આવ્યું, અને તો એનું અને એક સરખું રૂપ છે. એવી જ રીતે દલીલ જે છે એને પણ આપણે પ્રાતિક રજૂઆતમાં લઈ શકાય. અહીં આપ્યું છે સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે, સ્ટીફન હોકિંગ્સ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. બાળકો બહુ જ સરળ રીતે આને સમજીએ. વૈજ્ઞાનિકો છે ને આપણે એને એસ કહીએ. શું કહ્યું અહીંયા, એસ. કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે એને શું કહ્યું, કે. સ્ટીફન હોકિંગ્સને શું કહ્યું, એચ. ફરી વૈજ્ઞાનિક આવ્યું એટલે એસ. સ્ટીફન હોકિંગને શું કહ્યું છે, એચ. કુશાગ્ર બુદ્ધિને શું કહ્યું, કે. તો આની જે રૂપ છે, કેવી રીતે દલીલની રૂપ રચના થાય, સર્વ એસ કે છે, સર્વ એચ એસ છે અને માટે એચ કે છે. તો આ રીતે પણ આપણે રૂપ બનાવી શકાય. હવે એવા પેલામાં અને, જોતો, કાંતો અથવા આવા પણ રૂપો બનાવી શકાય. જોતોનું બનાવવું છે, જો પ્રણવ મહેનત કરશે તો સફળતા પ્રાપ્ત થશે. જો પ્રણવ મહેનત કરશે એને શું કહેવાનું, પી. સફળતા પ્રાપ્ત થશે એને શું કહેવાનું, ક્યુ. પ્રણવ મહેનત કરે છે એને શું કહ્યું, પી. સફળતા પ્રાપ્ત કરે એને શું કહ્યું, ક્યુ. વચ્ચે શું આવ્યું, તો. જોતો એટલે જો પી તો ક્યુ, પી માટે ક્યુ. આવા અનેક રચનાઓ આપણે કરી શકીએ. કાં તો અથવામાં જોઈએ તો કાં તો વિવેકનો વિજય થશે એને પી કહીએ, વિવેકનો પરાજય થશે એને ક્યુ કહીએ. વચ્ચે અથવા કાં તો વિવેકનો પરાજય થશે નહીં એટલે ક્યુ, પણ કેવો, ક્યુ નહીં માટે પી. કાં તો પી અથવા ક્યુ, ક્યુ નહીં માટે પી. આવા રૂપની રચના પણ થઈ શકે છે. મનોયત્ન જે 1.2 છે ખૂબ જ સહેલું છે, આપણે થોડું સમજી લઈએ. એમાં પહેલો પ્રશ્ન પૂછાય છે, તાર્કિક વિચારણા શેની બનેલી છે. જો શું લખ્યું છે, તાર્કિક વિચારણા શેની બનેલી છે. આવી રીતે પ્રશ્નોના જવાબો અલગ અલગ રીતે આપણને પૂછવામાં આવે તો અહીંયા તાર્કિક વિચારણા શેની બનેલી છે, દલીલની બનેલી છે. બીજું આપ્યું છે, દ્રવ્યની દ્રષ્ટિએ અલગ વસ્તુઓમાં સમાનપણે શું રહેલું છે. દ્રવ્યની દ્રષ્ટિએ સમાનપણે શું રહેલું છે, તો એ આપણે નક્કી કરી શકાય કે દ્રવ્યની દ્રષ્ટિએ સમાનપણે રૂપ રહેલું છે. એ જ રીતે રૂપની દ્રષ્ટિએ સમાન હોય તેવી અલગ અલગ વસ્તુઓમાં શેનો તફાવત છે, તો બે તફાવત જોવા મળે. અલગ અલગ વસ્તુમાં દ્રવ્યનો તફાવત જોવા મળે છે. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. આ વિધાન કોણે કહ્યું હતું, તો આ વિધાન લાટા અને બે થયા તત્વજ્ઞાની છે અને એમણે કહ્યું હતું. તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન શું છે, તો તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન વિચારણા છે. અને રૂપ એટલે શું, તો કે રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તેને રૂપ કહેવામાં આવે છે. 1.3 જોઈએ, આધાર વિધાન કોને કહેવાય અને ફલિત વિધાન કોને કહેવાય એ પણ આપણે સમજ મેળવી શકીએ. હવે આધાર વિધાન ને ફલિત વિધાન આપણે સમજવા માટે થોડીક માહિતી મેળવી લઈએ. જો
જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાન ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા છે તે વિધાન કે વિધાનને આધાર વિધાન તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે? ફલિત વિધાનના સમર્થન માટે જે વિધાનો રજૂ કરવામાં આવ્યા છે તેને, દાખલા તરીકે આધાર વિધાન ને ફલિત વિધાન ઓળખવું હોય તો કોઈ પણ માણસ અમર નથી. પરીક્ષામાં પૂછાય કે નીચેમાંથી આધાર ને ફલિત વિધાન ઓળખી બતાવો. કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે. આનો અર્થ કે અજય અમર નથી. તો જો આ ત્રણ વિધાનોનો સમૂહ બનેલો છે અને એમાં બે વિધાનો, પહેલું અને બીજું વિધાન શું કહેવામાં આવે છે? આધાર વિધાન કહેવામાં આવે છે. અને ત્રીજું વિધાન જે છે એને શું કહેવામાં આવે છે? ફલિત વિધાન. આજે રવિવાર છે, આનો અર્થ કે આવતીકાલે સોમવાર છે. આમાં એક જ આધાર વિધાન છે ને એક ફલિત વિધાન આવેલું છે. તો આધાર વિધાન ને ફલિત વિધાન આધાર ઉપરથી ફલિત નક્કી થાય. જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી, તે માત્ર વિધાન જ હોય છે. આપણે એની એક્સરસાઇઝ આની આપેલી હોય છે, એ આપણે જોઈએ એટલે તમને તરત જ સમજ પડશે કે કેવી રીતે કરવાનું છે. 1.3 મનોયત્ન જુઓ દરેક જણ. એમાં જુઓ કે આપણને વિધાન શું આપેલું છે? પહેલું, આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. એના કારણે શું થાય? પરિણામે પર્યાવરણ જે પ્રદૂષિત થાય છે. તો આધાર વિધાન કયું થયું? આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. સમજ પડશે આમાં? ઓકે. હવે આગળ જોઈએ. ફલિત વિધાન પર્યાવરણ પ્રદૂષિત થાય છે. બીજું, જો યોગ કરશો તો રોગ દૂર થશે. તમે યોગ કરો છો માટે રોગ દૂર થાય છે. તો જો એમાં પહેલું બે ના લીધે જ ફલિત વિધાન મળ્યું. જો યોગ કરશો તો રોગ દૂર થશે. બીજું, રોગ દૂર થાય છે. તમે યોગ કરો છો. તો આ બે આધાર વિધાનોમાંથી શોધવાના થયા. તો મૂળ આધાર તો શું જોઈએ? આપણને ફલિત શું મળ્યું? રોગ દૂર થાય છે. એ અગત્યનું છે. રોગ દૂર થાય છે અગત્યનું છે, એટલે આપણું એ ફલિત વિધાન કહેવામાં આવે. સર્વ કવિઓ કલ્પનાશીલ છે, સર્વ ચિત્રકારો કલ્પનાશીલ છે, તેથી ચિત્રકારો કવિઓ છે. તો ચિત્રકારો કવિઓ છે એને શું કીધું આપણે? ફલિત વિધાન. અને બાકીના બે જે છે એને આધાર વિધાન કહેવામાં આવે છે. ફલિત વિધાન એક જ હોય. આધાર વિધાન 1, 2, 3, 5, 7, 15, 20 ઘણા હોઈ શકે. દરિયામાં ભરતી આવશે કારણ આજે પૂનમ છે. હવે જો આમાં ભરતી આવશે ને એ ફલિત થઈ ગયું. પૂનમ છે ને તો જ ભરતી આવે ને. તો હવે આનું બદલાઈ ગયું. આજે પૂનમ છે એને શું કહેવામાં આવે? આધાર વિધાન. અને એટલે દરિયામાં ભરતી આવશે ફલિત વિધાન. સર્વ સુરવીર કુશળ યોદ્ધા છે, શિવાજી સુરવીર છે, આથી શિવાજી કુશળ યોદ્ધા છે. એ સહેલું છે, આપણને આવડી જાય. છઠ્ઠું, સોક્રેટિસ ડાહ્યા હતા, આથી સોક્રેટિસ સુખી હતા. કારણ કે દરેક ડાહ્યો માણસ સુખી હોય છે. આ બધામાંથી શું થયું કે દરેક ડાહ્યો માણસ કેવો હોય? સુખી હોય. સોક્રેટિસ ડાહ્યા હતા, પણ શું થયું? આવામાં સોક્રેટિસ સુખી હતા એ ફલિત વિધાન બન્યું. ડાહ્યો હોય અને સુખી હોય, આ બે બાબતને જોઈને આપણે એનું તારણ કાઢી શકીએ. તો આધાર વિધાન ને ફલિત વિધાન આ રીતે આપણે 1.3 પણ પૂર્ણ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે 1.4 તરફ આગળ વધીએ. એમાં નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ કોને કહેવાય એ પૂછવામાં આવે છે પરીક્ષામાં. જેમ આધાર વિધાન ઓળખી બતાવો કે ફલિત વિધાન, એ જ રીતે આપણને નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ સમજવાનું છે. બહુ સહેલું છે. જો નિગમનલક્ષીમાં લખ્યું છે સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે, કુંતા સ્ત્રી છે, એથી એમ ફલિત થાય છે કે કુંતા લાગણીશીલ છે. જો બધી સ્ત્રીઓ લાગણીશીલ હોય અને કુંતા સ્ત્રી હોય તો કુંતા લાગણીશીલ હોય. આ ફલિત વિધાન છે. એમાં આધાર વિધાન પણ આવી ગયું, લાગણીશીલ હોય સ્ત્રીઓને. એ રીતે વ્યાપ્તિલક્ષી દલીલમાં વિધાનો વધારે મોટા ભાગે જોવા મળતા હોય. પ્રણવ બાળક છે અને રમતિયાળ છે, ધવલ બાળક છે અને રમતિયાળ છે, જપન બાળક છે અને રમતિયાળ છે, વિમલ બાળક છે, રમતિયાળ છે. એટલે સંભવ છે કે સર્વ બાળકો રમતિયાળ છે. શબ્દ છે સંભવ છે. હવે
5 કે 4 બાળકોનું નામ આપ્યું ને એટલે એવું કહેવાય કે સર્વ બાળકો રમતિયાળ છે? ના કહેવાય. હવે આમાંથી કોઈક જગ્યાએ હિતેશ એવો હોય કે સહેજ પણ રમતિયાળ ના હોય, બસ એને તો ઘરે આવે, શિક્ષણ મેળવવાનું, હોમવર્ક કરવાનું, ટીવી જોવાનું ને મમ્મી પપ્પા જોડે કામ કે વાત કરવાની, એમની સાથે રહેવાનું, પરિવારમાં રહેવાનું, સહેજ પણ રમત નહીં, ધમાલ નહીં, તો આખી દલીલ ખોટી પડે. એટલે એવું ના કહેવાય કે સર્વ બાળકો રમતિયાળ છે, એટલે સંભવિત છે. જ્યારે નિગમનલક્ષીમાં જો એવું કોઈ બધી સ્ત્રીઓ જે છે ને લાગણીશીલ હોય, સર્વ સ્ત્રીઓ લાગણીશીલ હોય. હવે કુંતા સ્ત્રી છે તો એનો અર્થ એવો થયો કે કુંતા લાગણીશીલ છે. અહીં 50 સ્ત્રીઓ મૂકી બેઠી છે ને એમાં બધી લાગણીશીલ હોય અને એમાં કુંતા જો સ્ત્રી હોય તો કુંતા લાગણીશીલ જ કહેવાય. જેટલા છે બધા લાગણીશીલ હોય તો સ્ત્રીમાં એ કુંતા લાગણીશીલ કહેવામાં આવે છે. એટલે નિગમનલક્ષીમાં જે ફલિત વિધાન હોય એ આધાર વિધાનમાં પણ જોવા મળે છે. જ્યારે વ્યાપ્તિલક્ષીમાં જે ફલિત વિધાન હોય સર્વ બાળકો, અહીં પ્રણવ બાળક છે એટલે પહેલા જે ભૂલ થાય છે, અને રમતિયાળ છે તો એ રમતિયાળ બધા બાળકો કહી ના શકાય એકના આધારે. ત્યારે અહીં તો સર્વ સ્ત્રીઓ છે એટલે કુંતા પણ લાગણીશીલ છે એમ કહી શકાય. તો આ રીતે આપણને આધાર વિધાન પરથી ફલિત વિધાન નિગમનલક્ષી સત્ય જ હોય, વ્યાપ્તિલક્ષીમાં સંભવિત હોય છે. એટલે આપણે પરીક્ષાની અંદર એ શોધવાનું રહે કે આપેલું વિધાન કયું છે. જો બંનેને ઓળખવા જઈએ, નિગમનલક્ષીમાં જે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે. ગર્ભિતાર્થ એટલે એકબીજા સાથે જોડાયેલો સંબંધ છે કે એક હોય તો એ સત્ય જ હોય. એટલે કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય માનવામાં વ્યાખ્યાત છે. આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય. સત્ય હોય પેલું અસત્ય એટલે વ્યાખ્યાત, એવું બનતું નથી. ત્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ છે. ઉપર આધાર વિધાનમાં બધાના નામ લખેલા, ફલિત વિધાનમાં કયું બધા બાળકો રમતિયાળ છે એવું ના હોય. આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય માનવામાં વ્યાખ્યાત આવતો નથી. એટલે કે આધાર વિધાન ને આધારે ફલિત વિધાન તારવવામાં આવે છે. કદાચ સાચું પણ હોય, ખોટું પણ હોય. બીજું, આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે. એનો અર્થ શું થયો કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય હોય છે. જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં શું કહ્યું? આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની સત્યતાની ખાતરી મળતી નથી. એટલે કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન અસત્ય હોય છે, આ પણ બની શકે. એવી રીતે ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે. ફલિત વિધાન કેવું ગણવામાં આવે છે? સાબિત થયેલું ગણવામાં આવે છે. જ્યારે પેલામાં ફલિત વિધાન સાબિત થયેલું ગણવામાં આવતું નથી, કારણ કે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો સંપૂર્ણ નહીં પણ આંશિક હોય છે. એટલે ફલિત વિધાન સત્ય હોઈ શકે જ્યારે નિગમનલક્ષીમાં, જ્યારે વ્યાપ્તિલક્ષીમાં ફલિત વિધાન સત્ય પણ હોય, અસત્ય પણ હોઈ શકે છે. આધાર વિધાન કરતા ફલિત વિધાન ક્યારેક વિસ્તૃત હોતું નથી. આધાર વિધાન કરતા ફલિત વિધાન ક્યારેય વિસ્તૃત હોતું નથી. આધાર વિધાન વિસ્તૃત હોય એના આધારે ફલિત વિધાન બને છે, એ વિસ્તૃત હોતું નથી. ત્યારે આધાર વિધાન કરતા ફલિત વિધાન વિસ્તૃત હોય છે. આધાર વિધાન નાનું જ હોય, ધવલની વાત કરી, હિરેનની વાત કરી, મહેશની વાત કરી, પણ ફલિત વિધાન વિસ્તૃત બની ગયું. કેવું? કે સર્વ બધાની વાત કરી. તો આ રીતે આપણે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ કોને કહેવાય એ પરીક્ષામાં પૂછાય છે. 1.4માં આપણને પહેલું આપેલું છે ઇન્દિરા ગાંધી ભારતીય છે, ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની છે. તેથી એમ ફલિત થાય છે કે ઇન્દિરા ગાંધી ભારતીય છે અને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની છે. તો આમાં શું થશે? આપણે જો કે પહેલી જે દલીલ આવી એમાં પહેલું ઇન્દિરા ગાંધી ભારતીય છે, પછી પાછું કહ્યું કે પ્રિયદર્શની છે. એટલે એ ફલિત થાય છે કે ફલિત થાય છે એનો અર્થ શું થયો? કે સાબિત જ થઈ ગયું કે ઇન્દિરા ગાંધી એક તો ભારતીય છે અને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની છે. દલીલ કેવી થઈ ગઈ? નિગમનલક્ષી દલીલ થઈ ગઈ. બીજું, ગાંધીજી રાજપુરુષ હતા. ઓકે, વેરી ગુડ, એ પણ સમજ પડે. સિદ્ધાંતવાદી હતા. ઓકે, આનો અર્થ એ નથી કે રાજકારણ અને સિદ્ધાંતવાદ એક સાથે થઈ શકે. જો એમાં સમજવાનું, આપણે તો અર્થ એનો સાબિત કરેલો અર્થ શું થયો? ગાંધીજી રાજપુરુષ હતા અને સિદ્ધાંતવાદી હતા. તો આનો અર્થ એ નથી કે રાજકારણ અને સિદ્ધાંતવાદ એક સાથે જઈ શકે. બહુ સાચી વાત છે, રાજકારણ હોય સિદ્ધાંતવાદ એક સાથે ન જઈ શકે. તો આને આપણે કઈ રીતે દલીલ કહીશું? નિગમનલક્ષી દલીલ કહીશું. ત્રીજું,
ન્યૂટન વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. મેક્સવેલ વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. એટલે સંભવ છે કે સર્વ વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી છે. હવે શું થયું આની અંદર? તો એકનું નામ આપ્યું, બીજાનું નામ આપ્યું, ત્રીજાનું આપ્યું અને એના આધારે સંભવ છે કદાચ બધા વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી હોય. ક્યારેક એવું પણ બને વૈજ્ઞાનિક છે એ સમજદારીથી કાર્ય કરતો હોય પણ કેટલીક બાબતોમાં એની બુદ્ધિ ક્ષમતા ઓછી પણ હોય, એટલે કે વૈજ્ઞાનિક હોય બધા બુદ્ધિશાળી છે એવું કહેવું ભૂલ ભરેલું છે. ચોથો એની અંદર જે છે કે કેટલાક કવિઓ માયાળુ છે, સર્વ માયાળુ વ્યક્તિઓ સુખી હોય છે. આથી કેટલીક સુખી વ્યક્તિઓ કવિઓ છે. કેવું બનશે આ વિધાન? આથી આવ્યું, નિગમનલક્ષી બન્યું. કેટલાક કવિઓ કેવા? માયાળુ છે. સર્વ માયાળુ વ્યક્તિઓ કેવી છે? સુખી છે. આથી કેટલીક સુખી વ્યક્તિઓ પણ એને શું કહેવામાં આવે? કવિઓ કહેવામાં આવે છે. 5મા નંબર પર જોઈએ, મગનભાઈ વેપારી છે, આવડી જ જાય જોઈને જ. લોભી છે, ચેતનભાઈ વેપારી લોભી છે, ભરતભાઈ વેપારી લોભી છે, કપિલ વેપારી લોભી છે. માટે સંભવ છે. સંભવ આવે એટલે શું બની જાય? નિગમનલક્ષી બની જાય. છઠ્ઠું બરાબર સમજવાનું છે. ભગવદ્ ગીતા વાંચીને શાંતિ મળે છે, ત્રિપટક વાંચીને શાંતિ મળે છે, આગમન ગ્રંથો વાંચીને શાંતિ મળે છે, કુરાન વાંચીને શાંતિ મળે છે, બાઇબલ વાંચીને શાંતિ મળે. સંભવ છે. પછી શું આવ્યું પાછું? સંભવ. એટલે શું બનવાનું? એ વ્યાપ્તિલક્ષી. 7મું શું છે? સર્વ યુવાનો ઉત્સાહી હોય અને વૈભવ યુવાન હોવાથી એમ ફલિત થાય છે કે વૈભવ ઉત્સાહી છે. યુવાનો કેવા હોય? ઉત્સાહી. વૈભવ યુવાન હોય તો કેવો થઈ ગયો? એ પણ ઉત્સાહી. તો આ વિધાન કેવું બની ગયું? 7મું નિગમનલક્ષી. 8મું જોઈએ આપણે. બધા બાળકો નિર્દોષ હોય છે અને પ્રેમસભર વર્તનથી વશ થતા હોય છે. હર્ષ જેટલી નાની ઉંમરના છોકરાને ગુનેગાર ગણાવીને શાળામાંથી કાઢી મૂકવાની વાતને આશ્ચર્યસિંહને ટેકો હોઈ શકે નહીં. આ સાબિત થતું વિધાન છે એટલે એને નિગમનલક્ષી વિધાન પણ કહેવામાં આવે છે કે એને કાઢી ના મુકાય આચાર્યશ્રી, કારણ કે એ નિર્દોષ હોય છે અને પ્રેમસભર વાત કરતા હોય. આ બે મુદ્દાને આધારે એને ટેકો આપે છે કે એને કાઢી મુકાય નહીં. 9મું પરશુરામ ઋષિ છે, તેજસ્વી છે. જો સહેલું પડી જશે, પતંજલિ ઋષિ છે, તેજસ્વી છે, શંકરાચાર્ય ઋષિ તેજસ્વી, વિશ્વામિત્ર ઋષિ તેજસ્વી, વશિષ્ઠ ઋષિ છે તેજસ્વી. માટે સંભવ છે. એટલે કેવું બની ગયું? એ વ્યાપ્તિલક્ષી. 10મું જોઈએ. સર્વ સૈનિકો કસરત કરે છે, જ્ઞાનેશ સૈનિક છે માટે જ્ઞાનેશ કસરત કરે છે. બરાબર છે. નિગમનલક્ષી આવ્યું. 11મું કોઈ પણ ઘોડો ભૂકી શકે એવું પ્રાણી નથી, સર્વ ગધેડાઓ ભૂકી શકે એવા પ્રાણીઓ છે. આથી કોઈ પણ ગધેડો ઘોડો નથી. બહુ સાચી વાત સાબિત થયેલું છે એટલે નિગમનલક્ષી. ફરી પાછું જોઈને સમજ પડી જાય. દીનુભાઈ રૂસપુસ છે, ઉંગણસિંહ. રામુભાઈ રૂસપુસ, ઉંગણસિંહ. સુરુભાઈ રૂસપુસ, ઉંગણસિંહ. ધીરુભાઈ રૂસપુસ, ઉંગણસિંહ. એનો અર્થ એવો થયો કે સર્વ રૂસપુસ માણસો ઉંગણસિંહ હોય છે એવું ના હોય. કેટલાય રૂસપુસ માણસો રોજ કામ કરતા હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1.4 આપણે કરવાનું છે. બાકીના પણ તમારે આગળના વિધાનો જોવાના છે અને તમારી જાતે આગળનો પ્રયાસ કરજો અને એ રીતે આ આપણું મનોયત્ન 1.4 પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે 1.4 તરફ આગળ વધીએ. એમાં નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ કોને કહેવાય એ પૂછવામાં આવે છે પરીક્ષામાં. જેમ આધાર વિધાન ઓળખી બતાવો કે ફલિત વિધાન, એ જ રીતે આપણને નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ સમજવાનું છે. બહુ સહેલું છે. જો નિગમનલક્ષીમાં લખ્યું છે સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે, કુંતા સ્ત્રી છે, એથી એમ ફલિત થાય છે કે કુંતા લાગણીશીલ છે. જો બધી સ્ત્રીઓ લાગણીશીલ હોય અને કુંતા સ્ત્રી હોય તો કુંતા લાગણીશીલ હોય. આ ફલિત વિધાન છે. એમાં આધાર વિધાન પણ આવી ગયું, લાગણીશીલ હોય સ્ત્રીઓને એ રીતે. વ્યાપ્તિલક્ષી દલીલમાં વિધાનો વધારે મોટા ભાગે જોવા મળતા હોય. પ્રણવ બાળક છે અને રમતિયાળ છે, ધવલ બાળક છે અને રમતિયાળ છે, જપન બાળક છે અને રમતિયાળ છે, વિમલ બાળક છે, રમતિયાળ છે. એટલે સંભવ છે કે સર્વ બાળકો રમતિયાળ છે. શબ્દ છે સંભવ છે. હવે 5 કે 4 બાળકોનું નામ આપ્યું ને એટલે એવું કહેવાય કે સર્વ બાળકો રમતિયાળ છે? ના કહેવાય. હવે આમાંથી કોઈક જગ્યાએ હિતેશ એવો હોય કે સહેજ પણ રમતિયાળ ના હોય, બસ એને તો
ઘરે આવે, શિક્ષણ મેળવવાનું, હોમવર્ક કરવાનું, ટીવી જોવાનું ને મમ્મી પપ્પા જોડે કામ કે વાત કરવાની, એમની સાથે રહેવાનું, પરિવારમાં રહેવાનું, સહેજ પણ રમત નહીં, ધમાલ નહીં, તો આખી દલીલ ખોટી પડે. એટલે એવું ના કહેવાય કે સર્વ બાળકો રમતિયાળ છે, એટલે સંભવિત છે. જ્યારે નિગમનલક્ષીમાં જો એવું કોઈ બધી સ્ત્રીઓ જે છે ને લાગણીશીલ હોય, સર્વ સ્ત્રીઓ લાગણીશીલ હોય. હવે કુંતા સ્ત્રી છે તો એનો અર્થ એવો થયો કે કુંતા લાગણીશીલ છે. અહીં 50 સ્ત્રીઓ મૂકી બેઠી છે ને એમાં બધી લાગણીશીલ હોય અને એમાં કુંતા જો સ્ત્રી હોય તો કુંતા લાગણીશીલ જ કહેવાય. જેટલા છે બધા લાગણીશીલ હોય તો સ્ત્રીમાં એ કુંતા લાગણીશીલ કહેવામાં આવે છે. એટલે નિગમનલક્ષીમાં જે ફલિત વિધાન હોય એ આધાર વિધાનમાં પણ જોવા મળે છે. જ્યારે વ્યાપ્તિલક્ષીમાં જે ફલિત વિધાન હોય સર્વ બાળકો, અહીં પ્રણવ બાળક છે એટલે પહેલા જે ભૂલ થાય છે, અને રમતિયાળ છે તો એ રમતિયાળ બધા બાળકો કહી ના શકાય એકના આધારે. ત્યારે અહીં તો સર્વ સ્ત્રીઓ છે એટલે કુંતા પણ લાગણીશીલ છે એમ કહી શકાય. તો આ રીતે આપણને આધાર વિધાન પરથી ફલિત વિધાન નિગમનલક્ષી સત્ય જ હોય, વ્યાપ્તિલક્ષીમાં સંભવિત હોય છે. એટલે આપણે પરીક્ષાની અંદર એ શોધવાનું રહે કે આપેલું વિધાન કયું છે. જો બંનેને ઓળખવા જઈએ, નિગમનલક્ષીમાં જે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે. ગર્ભિતાર્થ એટલે એકબીજા સાથે જોડાયેલો સંબંધ છે કે એક હોય તો એ સત્ય જ હોય. એટલે કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય માનવામાં વ્યાખ્યાત છે. આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય. સત્ય હોય પેલું અસત્ય એટલે વ્યાખ્યાત એવું બનતું નથી. જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ છે. ઉપર આધાર વિધાનમાં બધાના નામ લખેલા, ફલિત વિધાનમાં કયું બધા બાળકો રમતિયાળ છે એવું ના હોય. આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય માનવામાં વ્યાખ્યાત આવતો નથી. એટલે કે આધાર વિધાન અને આધારે ફલિત વિધાન તારવવામાં આવે છે. કદાચ સાચું પણ હોય, ખોટું પણ હોય. બીજું, આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે. એનો અર્થ શું થયો કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય હોય છે. જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં શું કહ્યું? આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની સત્યતાની ખાતરી મળતી નથી. એટલે કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન અસત્ય હોય છે, આ પણ બની શકે. એવી રીતે ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે. ફલિત વિધાન કેવું ગણવામાં આવે છે? સાબિત થયેલું ગણવામાં આવે છે. જ્યારે પેલામાં ફલિત વિધાન સાબિત થયેલું ગણવામાં આવતું નથી, કારણ કે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો સંપૂર્ણ નહીં પણ આંશિક હોય છે. એટલે ફલિત વિધાન સત્ય હોઈ શકે જ્યારે નિગમનલક્ષીમાં, જ્યારે વ્યાપ્તિલક્ષીમાં ફલિત વિધાન સત્ય પણ હોય, અસત્ય પણ હોઈ શકે છે. આધાર વિધાન કરતા ફલિત વિધાન ક્યારેક વિસ્તૃત હોતું નથી. આધાર વિધાન કરતા ફલિત વિધાન ક્યારેય વિસ્તૃત હોતું નથી. આધાર વિધાન વિસ્તૃત હોય એના આધારે ફલિત વિધાન બને છે, એ વિસ્તૃત હોતું નથી. ત્યારે આધાર વિધાન કરતા ફલિત વિધાન વિસ્તૃત હોય છે. આધાર વિધાન નાનું જ હોય, ધવલની વાત કરી, હિરેનની વાત કરી, મહેશની વાત કરી, પણ ફલિત વિધાન વિસ્તૃત બની ગયું. કેવું? કે સર્વ બધાની વાત કરી. તો આ રીતે આપણે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ કોને કહેવાય એ પરીક્ષામાં પૂછાય છે. 1.4માં આપણને પહેલું આપેલું છે ઇન્દિરા ગાંધી ભારતીય છે, ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની છે. તેથી એમ ફલિત થાય છે કે ઇન્દિરા ગાંધી ભારતીય છે અને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની છે. તો આમાં શું થશે? આપણે જો કે પહેલી જે દલીલ આવી એમાં પહેલું ઇન્દિરા ગાંધી ભારતીય છે, પછી પાછું કહ્યું કે પ્રિયદર્શની છે. એટલે એ ફલિત થાય છે. કે ફલિત થાય છે એનો અર્થ શું થયો? કે સાબિત જ થઈ ગયું કે ઇન્દિરા ગાંધી એક તો ભારતીય છે અને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની છે. દલીલ કેવી થઈ ગઈ? નિગમનલક્ષી દલીલ થઈ ગઈ. બીજું, ગાંધીજી રાજપુરુષ હતા. ઓકે, વેરી ગુડ, એ પણ સમજ પડે. સિદ્ધાંતવાદી હતા. ઓકે, આનો અર્થ એ નથી કે રાજકારણ અને સિદ્ધાંતવાદ એક સાથે થઈ શકે. જો એમાં સમજવાનું, આપણે તો અર્થ એનો સાબિત કરેલો અર્થ શું થયો? ગાંધીજી રાજપુરુષ હતા અને સિદ્ધાંતવાદી હતા. તો આનો અર્થ એ નથી કે રાજકારણ અને સિદ્ધાંતવાદ એક સાથે જઈ શકે. બહુ સાચી વાત છે, રાજકારણ હોય સિદ્ધાંતવાદ એક સાથે ન જઈ શકે. તો આને આપણે કઈ રીતે દલીલ કહીશું? નિગમનલક્ષી દલીલ કહીશું. ત્રીજું, ન્યૂટન વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. મેક્સવેલ વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા. વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા.
એટલે સંભવ છે કે સર્વ વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી છે. હવે શું થયું આની અંદર? તો એકનું નામ આપ્યું, બીજાનું નામ આપ્યું, ત્રીજાનું આપ્યું અને એના આધારે સંભવ છે કદાચ બધા વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી હોય. ક્યારેક એવું પણ બને વૈજ્ઞાનિક છે એ સમજદારીથી કાર્ય કરતો હોય પણ કેટલીક બાબતોમાં એની બુદ્ધિ ક્ષમતા ઓછી પણ હોય, એટલે કે વૈજ્ઞાનિક હોય બધા બુદ્ધિશાળી છે એવું કહેવું ભૂલ ભરેલું છે. ચોથો એની અંદર જે છે કે કેટલાક કવિઓ માયાળુ છે, સર્વ માયાળુ વ્યક્તિઓ સુખી હોય છે. આથી કેટલીક સુખી વ્યક્તિઓ કવિઓ છે. કેવું બનશે આ વિધાન? આથી આવ્યું, નિગમનલક્ષી બન્યું. કેટલાક કવિઓ કેવા માયાળુ છે, સર્વ માયાળુ વ્યક્તિઓ કેવી છે? સુખી છે. આથી કેટલીક સુખી વ્યક્તિઓ પણ એને શું કહેવામાં આવે? કવિઓ કહેવામાં આવે છે. 5મા નંબર પર જોઈએ, મગનભાઈ વેપારી છે, આવડી જ જાય જોઈને જ. લોભી છે, ચેતનભાઈ વેપારી લોભી છે, ભરતભાઈ વેપારી લોભી છે, કપિલ વેપારી લોભી છે, માટે સંભવ છે. સંભવ આવે એટલે શું બની જાય? નિગમનલક્ષી બની જાય. છઠ્ઠું બરાબર સમજવાનું છે. ભગવદ્ ગીતા વાંચીને શાંતિ મળે છે, ત્રિપટક વાંચીને શાંતિ મળે છે, આગમન ગ્રંથો વાંચીને શાંતિ મળે છે, કુરાન વાંચીને શાંતિ મળે છે, બાઇબલ વાંચીને શાંતિ મળે. સંભવ છે. પછી શું આવ્યું પાછું? સંભવ. એટલે શું બનવાનું? એ વ્યાપ્તિલક્ષી. 7મું શું છે? સર્વ યુવાનો ઉત્સાહી હોય અને વૈભવ યુવાન હોવાથી એમ ફલિત થાય છે કે વૈભવ ઉત્સાહી છે. યુવાનો કેવા હોય? ઉત્સાહી. વૈભવ યુવાન હોય તો કેવો થઈ ગયો? એ પણ ઉત્સાહી. તો આ વિધાન કેવું બની ગયું? 7મું નિગમનલક્ષી. 8મું જોઈએ આપણે. બધા બાળકો નિર્દોષ હોય છે અને પ્રેમસભર વર્તનથી વશ થતા હોય છે. હર્ષ જેટલી નાની ઉંમરના છોકરાને ગુનેગાર ગણાવીને શાળામાંથી કાઢી મૂકવાની વાતને આશ્ચર્યસિંહને ટેકો હોઈ શકે નહીં. આ સાબિત થતું વિધાન છે એટલે એને નિગમનલક્ષી વિધાન પણ કહેવામાં આવે છે કે એને કાઢી ના મુકાય આચાર્યશ્રી, કારણ કે એ નિર્દોષ હોય છે અને પ્રેમસભર વાત કરતા હોય. આ બે મુદ્દાને આધારે એને ટેકો આપે છે કે એને કાઢી મુકાય નહીં. 9મું પરશુરામ ઋષિ છે, તેજસ્વી છે. જો સહેલું પડી જશે, પતંજલિ ઋષિ છે, તેજસ્વી છે, શંકરાચાર્ય ઋષિ તેજસ્વી, વિશ્વામિત્ર ઋષિ તેજસ્વી, વશિષ્ઠ ઋષિ છે તેજસ્વી, માટે સંભવ છે. એટલે કેવું બની ગયું? એ વ્યાપ્તિલક્ષી. 10મું જોઈએ. સર્વ સૈનિકો કસરત કરે છે, જ્ઞાનેશ સૈનિક છે માટે જ્ઞાનેશ કસરત કરે છે. બરાબર છે, નિગમનલક્ષી આવ્યું. 11મું કોઈ પણ ઘોડો ભૂકી શકે એવું પ્રાણી નથી, સર્વ ગધેડાઓ ભૂકી શકે એવા પ્રાણીઓ છે, આથી કોઈ પણ ગધેડો ઘોડો નથી. બહુ સાચી વાત સાબિત થયેલું છે એટલે નિગમનલક્ષી. ફરી પાછું જોઈને સમજ પડી જાય. દીનુભાઈ રૂસપુસ છે, ઉંગણસિંહ, રામુભાઈ રૂસપુસ ઉંગણસિંહ, સુરુભાઈ રૂસપુસ ઉંગણસિંહ, ધીરુભાઈ રૂસપુસ ઉંગણસિંહ. એનો અર્થ એવો થયો કે સર્વ રૂસપુસ માણસો ઉંગણસિંહ હોય છે એવું ના હોય. કેટલાય રૂસપુસ માણસો રોજ કામ કરતા હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1.4 આપણે કરવાનું છે. બાકીના પણ તમારે આગળના વિધાનો જોવાના છે અને તમારી જાતે આગળનો પ્રયાસ કરજો અને એ રીતે આ આપણું મનોયત્ન 1.4 પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે 1.5 તરફ જઈએ છે. બહુ સહેલું છે, ખાલી સમજવાનું છે. નીચે આપેલી દલીલોમાંનું પ્રતીકરૂપ જુઓ અને દલીલને આધારે તે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ જાણવાનું છે. આ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ જાણવાનું છે. હવે આપણે દલીલના રૂપ માટે અહીં શબ્દ પ્રયોજન માટે પહેલું વિધાન હોય તો એ, બીજા માટે બી, ત્રીજા માટે સી, આ રીતે મૂકીએ છીએ. આ તમારે પ્રાતિક રજૂઆત આ રીતે કરવાની. પ્રાતિક રજૂઆત તો કરવી જ પડશે, તો જ આવડશે. અને એકદમ સહેલું છે. પ્રમાણભૂત કે અપ્રમાણભૂત પરીક્ષામાં પૂછાય તો ખાલી એક ફોર્મેશન હમણાં હું શીખવાડી દઉં છું ટૂંકમાં. પહેલા જુઓ, એક ઉદાહરણ આપ્યું છે કે સર્વ વડીલો પ્રેમાળ વ્યક્તિઓ છે, સર્વ શિક્ષકો વડીલો છે, માટે સર્વ શિક્ષકો પ્રેમાળ વ્યક્તિઓ છે. તો અહીં જે વડીલો છે ને એ કહીએ છીએ. ઓકે, પ્રેમાળ વ્યક્તિ છે ને બી કહીએ છીએ, શિક્ષકોને સી કહીએ છીએ, વડીલોને એ કહીએ છીએ, શિક્ષકોને સી કહીએ છીએ, પ્રેમાળ વ્યક્તિને બી કહીએ છીએ. એટલે આપણને રૂપ કયું મળી ગયું? નવું મળી ગયું કે સર્વ એ બી છે, સર્વ સી એ છે, માટે સી બી છે. આટલું બનાવતા આવડવું જોઈએ બધામાં.
જે પહેલું હોય ને એને એ કહી દેવાનું. નવું વિધાન વડીલો એ કહ્યું, પ્રેમાળ વ્યક્તિને બી કહ્યું, શિક્ષક સી કહ્યું, વડીલ પાછું એનું એ જ આવ્યું એટલે એ કહ્યું, શિક્ષક ફરી આવ્યું એટલે સી કહ્યું, પ્રેમાળ વ્યક્તિને આપણે પહેલા શું કહ્યું હતું, બી કહ્યું. ઓકે, આવું જ્યારે રૂપ આવે એટલે આપણને અહીં પહેલા તો અહીં સમજવાનું કે સર્વ વડીલો પ્રેમાળ વ્યક્તિ છે. ઓકે, સર્વ શિક્ષકો પણ વડીલ છે એટલે એને પ્રેમાળ કહેવાય. હા, આવું રૂપ આવે ત્યારે ખાસ સમજવાની શોર્ટકટ એ આવે, જ્યારે અહીંયા એની સામે એ આવે ત્યારે સમજવાનું કે આ એની સામે એ. આવા ત્રણ રૂપોમાં વિધાનોમાં આવે, એ બી સી એ સી બી. તો એની સામે એ આવે એટલે પ્રમાણભૂત સમજવાનું. દાખલા તરીકે બીજું જોઈએ આપણે કે સર્વ ફળ તાજા છે, સર્વ ફૂલ તાજા છે, માટે સર્વ ફૂલ ફળ છે આવું કહેવાય જ નહીં. સમજીને ખબર પડી જાય કે ફળ તાજા છે, ફૂલે તાજા છે, તો સર્વ ફૂલ ફળ છે ના. જો કેવી રીતે અપ્રમાણભૂત આવે. હવે ફળને એ કહીએ, ફળને શું કહીએ, એ. ઓકે, તાજાને બી, ફૂલને સી, તાજાને બી, ફળને સી, અને ફૂલને સી અને ફળને એ કહ્યું છે. જે આગળ કહ્યું એનું એ જ આપણે શું, તો અહીંયા શું બની ગયું, સર્વ એ બી છે, સર્વ સી બી છે, માટે સી એ છે. ઓકે, અહીંયા શું આવ્યું, ક્રોસમાં સી બી આવ્યું. શું આવ્યું, સી બી આવ્યું. ક્રોસ શું આવ્યો, અહીંયા સી બી આવ્યો. તો આપણે જોઈ લેવાનું કે એ બી આવે છે, સોરી અહીંયા એ બી આવ્યો એટલે આ કેવી દલીલ બની છે, અપ્રમાણભૂત. જો એ આવ્યો તો ને તો પ્રમાણભૂત. તમે બીજા ઉદાહરણ જોશો એટલે આવડી જશે, બહુ જ સહેલું છે. અહીંયા સર્વ યુવાનો યોગ કરે છે. યુવાનો શું કરે છે, યોગ કરે છે. શિક્ષકો પણ શું કરે છે, યોગ કરે છે. અને કેટલાક શિક્ષકો યુવાનો છે. હવે યુવાનો યોગ કરે, શિક્ષક યોગ કરે એટલે યુવાન હોય, શિક્ષક ના હોય, અપ્રમાણભૂત બને. યુવાનોને શું કહ્યું, એ, યોગને બી, શિક્ષકને સી, યોગને બી, શિક્ષકને સી, યુવાનને એ. શું રૂપ આવ્યું, એ બી છે, સી બી છે, સી એ છે. અહીં કેવું થઈ ગયું, એ બી છે. એ બી આવે ને એટલે સમજવાનું કે રૂપ પ્રમાણભૂત નથી, એટલે કે અપ્રમાણ. એ બી આવે એટલે અપ્રમાણભૂત. અહીંયા ચોથામાં સર્વ સાધકો શિસ્ત પ્રેમી છે. સાધકોને શું કહ્યું, એ, શિસ્ત પ્રેમીને બી, વિદ્યાર્થીને સી, સાધકને એ, વિદ્યાર્થીને સી, શિસ્ત પ્રેમીને બી. તો આનું રૂપ કેવી રીતે બન્યું, એ બી છે, સી એ છે, સી બી છે. એ આવ્યું એટલે પ્રમાણભૂત. અહીંયા શોર્ટકટ નિયમ જોઈ લો. પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય તો તમારે જો એ આવે તો પ્રમાણભૂત અને એ બી આવે તો અપ્રમાણભૂત. એ આવે તો પ્રમાણભૂત, એ બી આવે તો અપ્રમાણભૂત. તો આ રીતે મનોયત્ને 1.5 કરવાનું છે. આના આધારે સ્વાધ્યાય પણ લખવાનું છે અને ઓબ્જેક્ટિવ છે એની અંદર ને પ્રશ્નોના જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું પ્રકરણ આ રીતે શાંતિથી સમજદારીથી કરવાનું છે. એમાં આપણે પ્રમાણભૂત અપ્રમાણભૂત, નિગમનલક્ષી, વ્યાપ્તિકરણ અને વ્યાપ્તિલક્ષી આવશે. અને ખાસ એ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત છે, આ 3 પ્રકારે પ્રશ્નો મનોયત્નોમાં પૂછાય છે, પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આ રીતે તૈયારી કરીશું અને એક સ્વાધ્યાય એ પૂર્ણ કરીશું અને તમારી નોટબુકમાં પણ એ લખવાનું.